જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? આજે વાત કરવી છે પરવરિશ ઉપર. હા, પરવરિશ. આપણે જ્યારથી માતા પિતા બનવાના હોઈએ ને ત્યારથી આપણા મનમાં એક ખુશી તો હોય જ છે, પણ ખુશી સાથે ઘણી બધી મૂંઝવણ, ઘણા બધા પ્રશ્નો હોય છે કે આપણે આપણા બાળકને કઈ રીતે સાચવશું, કઈ રીતે મોટા કરશું, બધી પરિસ્થિતિઓ કઈ રીતે હેન્ડલ કરશું. ઘણા બધા સપના જોવા લાગે છે. ઘણી બધી પરિસ્થિતિનું નિર્માણ થયા પહેલાં જ આપણે આપણા મનમાં ધારી અને એનું સોલ્યુશન પણ લઈ આવીએ છીએ કે મારું બાળક આમ કરશે તો હું તો એની સાથે આ રીતે ટ્રીટ કરીશ. ઘણા બધા સપનાઓ જોવાઈ જાય છે અને એમાં ક્યારેક અજાણતા જ આપણે બાકી બધા આગળ સલાહ લેવાનું ચાલુ કરી દઈએ છીએ. તમારી પ્રેગ્નન્સીમાં કઈ રીતે હતું, તમે તમારા બાળકોને કઈ રીતે સાચવ્યા, કઈ રીતે મોટા કર્યા. અરે આજકાલ તો ઘણા બધા ક્લાસીસ પણ આવી ગયા છે, ઓનલાઈન એપ્લિકેશનો આવી ગઈ છે, ઓનલાઈન ક્લાસીસ પણ છે કે ભાઈ તમે પેરેન્ટિંગ શીખો, તમે તમારા છોકરાઓને આ શીખવાડો, તમારા છોકરાઓને આ કરવાથી એ આનામાં આ સુધારો આવશે. એવું ઘણું બધું પેરેન્ટિંગ માટેની એપ આવી ગઈ છે. પણ ખરેખર જોઈએ તો મારા મતે તો એવું છે કે બધા છોકરાઓ સરખા નથી હોતા, તો તમે એ બધું કરશો તો બી એવું જરૂરી નથી કે તમારા છોકરા ઉપર એ અસર કરશે. આપણે બધા પાસેથી સલાહ સૂચન લઈ અને આપણે આપણા છોકરા ઉપર ટ્રાય કરવા લાગીએ છીએ કે ચલો એમને આ ટ્રાય કર્યું હતું, એમના છોકરાનું વ્યવસ્થિત થઈ ગયું તો હવે આપણે પણ કરીએ. પણ ના, એમના ઘરનું અને આપણા ઘરનું વાતાવરણ અલગ છે, એ લોકો અલગ છે, આપણે લોકો અલગ છે, બધાના નિયમો અલગ છે, બધાના ઘરના નિયમો અલગ છે. કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહે છે તો કોઈ એકલા જ રહે છે કે એ છોકરાઓ અને એના પેરેન્ટ્સ સિવાય કોઈ નથી હોતું. ઘણા બધા વર્કિંગ હોય છે તો એમના છોકરાઓની પણ પરવરિશ અલગ અલગ હોય છે. તો આપણે કોઈને જજ ન કરી શકીએ કે ભાઈ તમારું બાળક આવું છે કે તમારું બાળક તોફાની છે. અરે ભલા માણસ, એ બાળક છે, અત્યારે તોફાન નહીં કરે તો ક્યારે તોફાન કરશે? અને બાળકોના જેમ જેમ સ્ટેજ વધતા જશે ને, પહેલે એમનું ભણતર આવશે, પછી એમનું કરિયર આવશે, પછી એમની મેરેજ લાઈફ આવશે. એ પ્રમાણે તો આપણે પણ દરેક સ્ટેજ ઉપર આપણે પણ આપણું પેરેન્ટિંગમાં ઇમ્પ્રૂવ લાવવું જ પડશે. પણ એ કોઈના શીખવાડવાથી નહીં આવે, એ તો જ્યારે આપણે અનુભવ કરશું, આપણે એમની સાથે રહેશું, એમની સાથે સમય વિતાવશું તો એ શીખશું ને. તો પરવરિશ માટે કોઈની સલાહ સૂચન ને એ બધું તો ઠીક છે, પણ આપણામાં એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ, આપણામાં એટલી સ્કિલ હોવી જોઈએ કે આપણે આપણા છોકરાઓને સારા સંસ્કાર આપશું, મોટાને માન આપે, નાનાને પ્રેમ આપે અને જે મોરલ વેલ્યુઝ હોય છે એ શીખવાડશું ને તો ક્યારેય આપણે પાછળ ફરીને નહીં જવું પડે. બાકી તો જેવું વાવશું એવું લણશું, એ કહેવત તો છે જ. અને જો એ કહેવતને મનમાં ધારી અને આપણે આગળ વધશું ને તો પેરેન્ટિંગ પરવરિશ પોતે બરોબર સાચી દિશામાં જશે. કેમ કે આપણને ખબર છે કે આપણે આપણા છોકરાઓને પ્રેમ આપ્યો છે તો એ આપણને પ્રેમ જ આપવાના છે. તો બધાની સલાહ સૂચન ઓછા માની અને તમે તમારા બાળકોની મનની વાત જાણી અને એ રીતે એની પરવરિશ કરો તો સૌથી મજબૂત સંબંધ તમારો જ હશે, એમાં કોઈ બે મત નથી. તો બાળકોને સમજો અને એમના મનની સ્થિતિ જાણો. બાકી સલાહ સૂચન તો બધા આપવાના જ છે, પણ આપણે કેટલું લેવું અને આપણા બાળકોને કેટલું આપવું એ આપણા ઉપર નિર્ભર છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.